થેન્ક યુ. હેપી ન્યૂ યર બધાને. અમદાવાદ કબ આ રહે હો? હું જો હમણાં જ વિચારતી હતી કલાક પહેલાં કે બહુ કંટાળો આવે છે ને તો 2-3 દિવસ અમદાવાદ જઈ આવું. થેન્ક્સ બ્રો. તમારા મેરેજ ક્યારે છે? કરશું. કેટલી ઉતાવળ છે આ બધાને. મને મતલબ મારા મેરેજની ખાલી મને જ ઉતાવળ છે, પણ આ બધાને ઉતાવળ છે. હેલો જી. છોકરો શોધવાની પ્રોસેસ ચાલે છે, નો કમેન્ટ્સ. તમારા ગામડાની ભાષા બોલો ને. બસ હું જેવી છું એવી જ છું. હું મારા ગામડાની જ બોલું છું, કાઠિયાવાડી. ત્યાં આવું જ બોલીએ અમે. તમારા સાસુનું નામ? પેલા સાસુ થાવા તો દો કોકને. 1 મિનિટ જ એડ મી. સોરી બ્રો, એડ નહીં. જય માતાજી. પછી ક્યારે કરશો? અરે કહું તો છું, હમણાં છોકરો મળે, આજ મળે ને એટલે કાલ સીધી સગાઈ, 2 દિવસ પછી લગ્ન. આપણે એવું જ કરવાનું છે. પછી ક્યારે કરશો? હાય કિરણ ચૌધરી, હાય. છે કોઈને છોકરો ધ્યાનમાં તો સજેસ્ટ કરો, આપણે સ્વયંવર જેવું કરી નાખીએ. The most beautiful girl, Ronnie. Thank you. લે ઉપરથી થ્રેड्स ના મેસેજ આવે છે. आपकी शादी में हमको भी बुलाना, मिठाई खाने के वास्ते. પેલા નક્કી તો થવા દો. તમે બોલાના ક્યાં પહોંચી ગયા? તમારા નવો વ્યુઅર્સ શું તો જરાક હાઈ કહી દેજો. ઓફિશિયલ દક્ષ 11 હાઈ. આવો છે એકદમ ફ્રી માઇન્ડ. તમે લાઈવ આવ્યા. જયશ્રી બેન, આઈ એમ બેક ઇન યોર લાઈવ સિસ્ટર. ઓલું કરીએ આપણે ભેગા કરીને તું કબૂતર ઉડાડ જેની ઉપર બેસીની તું તારા આવા ખુરાફાતી આઈડિયા રહેવા દે જીત. આઈ રિક્વેસ્ટ યુ પ્લીઝ. ઓલું કરીએ આપણે. નથી કરવું આપણે ઓલું. તબિયત કેમ છે બેન? તબિયત બસ જો દેખાય એવી, ખાઈ પીને તાજા માજા. જમી લીધું તો અમે? ના, અમારા વાર છે. મેં જસ્ટ ભેળ બનાવીને ખાધી હમણાં. ઘરમાં બધા કેમ છે? બધાને સારું છે. પપ્પાને થોડો તાવ છે તો એ આરામ પર છે. હમણાં રીલ્સ બહુ ઓછી બનાવતા લાગો. હા, હમણાં ઘટી ગયું છે. બિકોઝ પહેલાં એવું હોય કે રેડી થયેલા હોય ને બનાવતા હોય. હવે રેડી થવું પડે ને એટલે કંટાળો એમ થાય છોડો. પણ છે મારી પાસે એટલી રીલ્સ તો છે કે હું આરામથી રોજ 3-3, 4-4 અપલોડ કરી શકું. તમારા મેરેજમાં મારું ફર્નિચર ફ્રી. હું સ્ક્રીનશોટ લઈ લઈશ, પછી હું પાછી માંગીશ. ખોટું નથી કહેતી. આમ જો બધા સાક્ષીમાં છે. તમે ક્યારે આવશો અમદાવાદ? વિશાલ સર તો એની પાછળ પડી ગયા છે. મમ્મીજીને પપ્પાજીને મારા તરફથી નમસ્તે. પાકું. ફટકારનો કરશો મારો શું? અમુક ને તો મને કોકે ના પાડી છે. શેની ના પાડી છે? તમે ક્યારે આવશો અમદાવાદ? મને અચ્છા કહો હમણાં. મને કહેજો પછી તને કોને ના પાડી છે. ક્યાંથી છો? હાય હેતુ રાજપૂત 131. હેલો. યોર લુક ઇઝ વેરી બ્યુટીફુલ. આઈ એમ બિગ ફેન ઓફ યુ. ગ્રીશુ 143. ગ્રીષ્મા છે કે અમુકના ડીપી પોતાના રાખે તો ખબર પડે. હસબન્ડ કેવો જોઈએ છે તમને? જીત જરા ડિસ્ક્રાઇબ કરી દે આને. કેવો હસબન્ડ જોઈએ છે મારે?
મને એમ કીધું કે તમે છો ત્યાં સારા છો, કોઈ જરૂર નથી. તો શું કરવું આપણે? કોણ છે એ મહાનુભાવ જેણે આવું કીધું? એ મહાનુભાવ સાથે મારે વાત કરવી છે. આ કોણ છે ભાઈ? બેબી એવું તમારે ઘરે રાખવાનું, એવું અમારે લાઈવમાં લઈને નહીં આવવાનું. ક્યાંથી છો? હું છું સુરતથી. હેલો વિશાલ, કેમ છો? મજામાં અમદાવાદથી. હું સુરતથી છું સર. અમિત રોકસ્ટાર હાય. હેતુ રાજપૂત હાય. હું કતાર ગામ જ છું, મને મળો ને દિવ્યા. મને ડીએમ કરી દેજો, હું વાત કરીશ તમારી જોડે. એમ તો પેલા જોવું પડશે કે ફિમેલ આઈડી છે કે મેલ છે. મેરેજ કરવા નહીં સારા, આઈ અગ્રી. પણ ઘણી વખત ઘણી વસ્તુ પોતાને ના ગમતી હોય એ વસ્તુ સાઈડમાં ભૂલીને ફેમિલી માટે પણ કરવું પડે ને. મારે તેવું જ છે, 95% એવું જ છે. તમને કોઈ ના પાડી શકે એવું છે જ નહીં. બરાબર છે. સુરતી લાલી સુરતથી એટલે એમ ને. તને કઈ કીધું વિશાલે? હેલો અયાન ભાઈ, कैसे हो आप? અચ્છા, મતલબ બીજાની સાથે વાત કરે છે. જોબ કરો છો? હા, જોબ કરું છું. કેવો છોકરો પસંદ છે? આ બધા આવો સવાલ પૂછે છે, તો થોડુંક ડિસ્ક્રાઇબ કરી દે ને તો હું પિન કરી દઉં. એને તને ખબર જ હોવી જોઈએ કે મને કેવો પસંદ છે, તો તું કહી દે. બહુ બળિયા સમીરભાઈ. જય માતાજી, કેમ છો? હલોદી. જેમ સુરત વાળાને બધા સુરતી લાલા કેમ સુરતી લાલી, બધા એવું પૂછે છે કે મને કેવો છોકરો ગમે એમ. તો તું થોડુંક ડિસ્ક્રાઇબ કરી દે ને. મેં તને કીધું તું મને કેવો ગમે. ડીપી ના રખાય, ગર્લ્સે પણ જોવું પડે, રાઈટ ને? એવું કાંઈ ના હોય, અમે તો પોતાનું રાખ્યું છે. મને તો પેઇન્ટિંગ એટલી ગમી હતી ને, મને કોઈએ ડ્રોઈંગ કરીને આવું મોકલાયું હતું, તો મને બહુ ગમ્યું, તો મેં ડીપી રાખી દીધી. સ્ટડ જેવો ગમે એ તો એ ડિસ્ક્રાઇબ કરશે, એને ખબર છે. I am just giving good comment on your reels because I watch you are also doing hard work, but if you don't know what is reason behind why I had put this ID, and it's my choice to what I have to put ID. ખુશી ચોકલેટ ફ્રેશર્સ. તમે તમારા એક્સના મેરેજમાં જવાના? હું છું જ નહીં અહીંયા, હું સુરતમાં જ નથી, એટલે આ સવાલનો જવાબ મારી પાસે યસનો માનો નથી. બકા રોંગ વાત નહીં. ફર્સ્ટ વાર તમારું લાઈવ જોઈને આનંદ લાગ્યો. થેન્ક યુ વિશાલ સર. હાય, હલો હલો હલો. સિમ્પલ સ્માઇલ, બહુ ક્યુટ લાગો. થેન્ક યુ. કેમ છો? મજામાં છે? જય સોનલમાં, જય સોનલમાં. હેલો. ઓકે. આ સમીરભાઈ કોણ છે? મારે આમાં ફરવું પડશે. ઘણા બધાએ કીધું હલો સમીર. મને એવી કમેન્ટ્સ આમાં નહીં કરો કે મારે નહીં ચાહીને પણ તમારી કમેન્ટ્સ ઇગ્નોર કરવી પડે. કૃપા કરીને પ્લીઝ. જ્યારે તમે એવું કરો છો ત્યારે તમે એક શું કહેવાય, સાઈડથી એવા માણસ થઈ જાઓ છો, પેલું કહેવાય ને કે નમક નાખવાવાળા, તો એવી રીતે પ્રેઝન્ટ થાવ છો તમે, તો પ્લીઝ એવું નહીં કરો. એમ ઇગ્નોર ના કરો ને પ્લીઝ. અરવા સાડીકોટ 5253 કઈ જગ્યાએ રહો છો? એકવાર મળશો મને? શું વાત છે? કઢા એટલે બધા લોકોને મળવું છે હું કામ? પણ જવાય ને દીદી ડાન્સ કરવાનું. મુझे ઠુકરા કે બડા પછતાઓગે. બધા પોતાની લાઈફમાં ખુશ રહે, માતાજીને એવી પ્રાર્થના.
ડિસ્ક્રિપ્શન તો આપ્યું, મેં પિન કરું ને તો મારા કેમ ધ્યાનમાં ન આવ્યું? તારી કમેન્ટ મારા ઉપર જોવું પડશે. વેટ. ના યાર, જેમ ત્યારે છેલ્લી કમેન્ટ છે જેમ સુરતવાળાને બધા સુરતી લાલા કે, બીજી કોઈ કમેન્ટ જ નથી એમાં વચ્ચે. નથી, મેં 2 વાર ચેક કર્યું. ડિસ્ક્રિપ્શન ક્યાં છે? સેન્ડ જ નહીં થયું હોય. નથી, લાસ્ટ કમેન્ટ ઈ જ છે સુરતી લાલી વાળી. આ પાછું નાખ્યું હતું તો એટલું બધું મારામાં આવતું નહીં હોય. કેવું છે કેમ કે આ પાછું આવ્યું, જો ઈ મેસેજ દેખાય છે. ડિસ્ક્રિપ્શન જો ઈ આવ્યો, પણ ડિસ્ક્રિપ્શન નું આવ્યું, બટ તમારું ધ્યાન નહોતું જોયું મેં. મારામાં કેમ નહીં બતાવતા મેસેજ યાર? કેટલીક ઉપર જાઓ, 2-3 વાર નાખી દે એક જ મેસેજ એટલે મને ખબર. પછી લાસ્ટ મેસેજ ઈ જ આવે છે મારામાં. અચ્છા, એ તો બીજાનો છે. આ પાછું નાખ્યું જો ક્યાં નથી આવ્યું. મેડમ તમે ક્યારે લાવ્યા છો? આ કેવો છે? 10 વાર નાખી દીધું મેં અત્યાર સુધીમાં, કોપી પેસ્ટ કરીને, પણ મારામાં નથી આવ્યું. એવું કેમ? સિરિયસલી ના થયું. પિન કાઢું, વેટ. મારામાં એવું જ નથી. મારામાં બધા એક લાઈનના જ મેસેજ આવે છે. હા જો પિન કાઢ્યું, આ પિન કાર્ડ એટલે દેખાય. બરાબર. ફોલો કર મેલેડી, તમે વિધાઉટ મેકઅપ પણ બહુ બ્યુટીફુલ લાગો છો. એ તો ભાઈ ફિલ્ટર. વિપુલ હે મારામાં કેમ ડિસ્ક્રિપ્શનનું આવ્યું? મારે વાંચવું હતું કે કેવું ડિસ્ક્રાઇબ કર્યું છે. નાખે તો આવે ને, જો નથી જ આવ્યું. બધા લખો તો કોને રીડ કર્યું? મને કેમ જેટલા તો ક્યુટ નથી. સોરી, નથી તો નથી. શું કરવાના? કાંઈ નહીં, નો આવે તો દુબઈ આવ્યો છું તો ફરો ને ભાઈ. હેલો, હાય ભાવિક. હાય બ્રો, કેમ છે તને? આપેલું ડિસ્ક્રિપ્શન મને કોઈ સ્ક્રીનશોટ પાડીને મોકલો. મારામાં નથી આવતું. હાય. જય ગોપાલ. શું કરે છે? બસ જો આરામ, વેકેશન ટાઈમ. આવું છે રાજકોટ. હવે મારે ક્યાંક જવાનું છે બહાર, તો 2-4 દિવસ ફોન આવે છે મારામાં. ચલો ગાઈસ, બાય, સી યુ. અંજન તો જે ડિસ્ક્રિપ્શન કર્યું એની મને DM કર, મને આમાં ન દેખો. મસ્ત ટાઈપ કરેલું હતું. નો અફેર, નો લફડા, સીધો સાધો. એક સેકન્ડ. નો અફેર, નો લફડા, સીધો સાધો. પછી આ શું છે? મને પૂરું કેમ નથી દેખાતું? આ મોર લખેલું આવી ગયું. જો પૂરું નથી આવતું તારે મને કોપી પેસ્ટ કરીને આપવું જ પડશે. કેટલું આવે છે ખબર? ખાલી સિમ્પલ નોકરી, ગુડ પછીનું નથી વંચાતું મને. અચ્છા, ગુડ બેકગ્રાઉન્ડ એટલે પાક્કું. જો હવે બધા કયો ચાલો છે કોઈ આવે ધ્યાનમાં? અને કોઈ હોય ને તો પેલા આઈડી જવા દેજો. જીત પાસ થઈને આવશે ને તો તું હા પાડી દઈશ. વચ્ચે
રેવા દેવાનું, હું તને પ્રાઇવેટમાં એ શબ્દ છે ને અહીંથી ગયેલા છે, બરાબર. મને ઓલો ફોટો યાદ આવી ગયો, વચ્ચે પાથી વાળો. માથામાં તેલ નાખે તો માથામાં તેલ નાખે તો આમાં નહીં બોલતી. ઓકે, ચૂપ, નો કમેન્ટ્સ. આપણે પ્રાઇવેટમાં વાત કરશું, છોડો. હા, તો આમ વચ્ચે પાથી પાડે ને એવો છોકરો મને ગમે. જય માતાજી, જય માતાજી. નંબર અક્ષય કુમાર. એક્સપેક્ટ નહોતું કે ડિસ્ક્રિપ્શનમાં આવું આવશે. વાંધો નહીં. એમ, હાય અશોકભાઈ. આ હારું ના ઉપર એટલે મારે છે ને જયશ્રી બેન કરી નાખવું, એટલે આપણે ક્યાંક જાય ને એટલે ક્યારે આવવાની છે. કહું તો છું બ્રો, હું છે ને નથી 27થી 1 આઉટ ઓફ મીન્સ ક્યાંક જવાની છું. હું આવી જાઉં ને પછી આવીશ. મને આ વખતે દ્વારકાનો વિચાર છે, તો જોઈએ. અમે જઈએ તો તું બી ફેમિલી સાથે આવી જજો. જય શ્રી રામ. કેમ છો? ક્યાંથી છો? સુરતથી છું, મોજમાં છું. મોટા માણસ નાના માણસોને જવાબ ના આપે. આ કોણ છે? કીરા હબી? કારિયા હબી? નહીં, કારિયા નથી. મને તો નથી લખ્યું તો કેમ બધાય બાય બાય કરે? મેં ક્યાં કોઈ દી કીધું? હું તો જીત જ કહું છું. મેં ક્યાં કોઈ દી બાય કીધું? કરવાનો જ કાંઈ ફેરફાર તો કહી દો. હે, કરવાનો જ કાંઈ ફેરફાર તો કહી દો. ઇન્ડિયા હારી ગયું એ વિશે શું કહેશો? એકચ્યુઅલી પોતે એટલો મેચ જોતી નથી ઓનેસ્ટલી. તું લઈ લે આજે મજા. અરે હું પૂછું છું, મજા નથી લેતી, ખાલી પૂછું છું કે અગર તને એવું લાગે છે કે મને તો આવું કે છે ને કોઈ ફેરફાર કરવો હોય તો તું કહી શકે છે. એવું હું મેચ જોતી નથી ભાઈ ખરેખર, બટ પછી શું કહેવાય, ઘરે પપ્પાને ઇન્ટરેસ્ટ છે તો એ જોતા હોય તો હા ખબર છે, હાર્યા હોય જીતા હોય એવું બધું. બટ મને પોતે એટલો ઇન્ટરેસ્ટ નથી મેચમાં. તારે કરવો છે ફેરફાર તો તું કહી દે. પણ થાય તું નાનો છો મારાથી ને, હું બરાબર છે, હું કહું છું મારે કોઈ ફેરફાર નથી કરવો. મને વિડીયો બહુ જ ગમે, મસ્ત એક્ટિંગ કરે. થેન્ક યુ. મારે કોઈ ફેરફાર નથી કરવો. કોણ છે આ ભાઈ? નીકળો હાલ. રજા રિપોર્ટ, સીધો બ્લોક. અમે જઈમાં નથી તો જમી લ્યો. મેચના આજે બી છે, કાલે હતું તો મને ખબર છે. આજે મેચ છે મને નથી ખબર. જય માતાજી. મને દાંત જ આવે છે. રવિરાજભાઈ રાજકોટ. ખુશ્બુ દેસાઈ. આવું કેવું એડી છે? મારામાં 88 રિક્વેસ્ટ પડી છે, જાણીને આનંદ થયો કે આવી છે એડ થવા માટે. હેલો, જય માતાજી, જય માતાજી.
ખાલી વાત છે. હા તો વાત જ હોય ને. મેં જ કીધું કે ટાઈમ થઈ ગયો છે. મોસ્ટ ઓફ સુરતમાં 9 થી 10નો ટાઈમ છે બધાનો, તો જમી લો. મારો ટાઈમ 11 વાગ્યાનો છે. જય માતાજી, જય મહાકાલ. એના દાંત નથી કાઢતી, દાંત મારા આવે છે. એ અમારી બેની વાત છે ને, એને ખબર છે કે મને એના દાંત આવે છે. હા, એને કઈ એવું લાગશે ને તો એ મને કહી દેશે. એને ખબર છે કે હું એના દાંત કાઢું છું. બધા વિડીયોમાં રિયાલિટી હોય છે. થેન્ક યુ. ઇન્ડિયા આવો એટલે મુલાકાત લેવી છે તમારી. હવે તું આવી જ જા, આવી જ જા. નથી સાંભળવું તને, જેને કીધું હોય ને, ભલે કોઈએ કીધું કે નથી આવું. આ ભાઈની બહુ ઈચ્છા છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય મહાકાળીમાં, જય મહાકાળીમાં. સારા વિડીયો બનાવો છો. થેન્ક યુ. બસ આમ જ સપોર્ટ કરતા રહ્યો. કોશિશ અમારી કે હસાવીએ બે ઘડી એમ તમને. તમે તમારા કિંમતી સમયમાંથી જો મારો 30, 40, 50 સેકન્ડનો વિડીયો જોતા હોય તો થેન્ક યુ એના માટે. કેમ કે સૌથી મોંઘામાં મોંઘી વસ્તુ છે સમય, જે તમે અમારા વિડીયો જોવામાં કાઢતા હોય. તો કોશિશ હોય કે આજે જે બનાવ્યું એના કરતાં કાલે કંઈક સારું બનાવીને આપીએ, કે તમને એમ ના થાય કે અમે અમારા સમયનો વ્યર્થ ઉપયોગ કર્યો એમ. એવી એક કોશિશ હોય. બાકી તો અત્યારે જે ક્રિએટરો છે, આ ખતરનાક હે. હું તો ખોટું નહીં બોલું, અત્યારે મારો ટાઈમ નથી જતો ને તો રોજ મને એવા 1-2 આઈડી મળી જાય ને કે મને એમ થાય કે હું આખું આઈડી એનું વીખીને પહેલેથી છેલ્લે સુધી હું એને લાઈક બી આપું. ના ખાલી લાઈક આપું, પણ મારા 5-5, 7-7 ફ્રેન્ડ્સને શેર બી કરું કે તમે બી હસો એમ. એટલા સારા વિડીયો આવે છે. આવી રીતે દરરોજ આવો લાઈવ ના કંઈ બી સારું લાગ્યું તમને કે અમુક લોકો જે અહીંયા સ્ટીલ બેસેલા છે. હું કંઈ એવી સ્પેશિયલ કોઈ ખાસ વાત કરતી નથી તો બી કે થેન્ક યુ એના માટે. $9408 સબ્બીર. લાઈક, શેર, વિડીયો, ફોલોવિંગ. એક સેકન્ડ, હા, મને કોઈનો ફોન પણ આવી ગયો એન્ડ મેસેજ આવે છે. કોલ તો રિસીવ કર. હા ડિયર, ચલો. સો ગુડ નાઇટ બધાને. સારું લાગ્યું આજે લાઈવ આવીને. હાલો જમવા. નહીં જમી લો. ફઈનો ફોન છે. હાલો, જય શ્રી કૃષ્ણ. તબિયત પાણી એકદમ લેરમાં. તમે બોલો. અરે કેમ નહીં, મેં ફોન કર્યો હતો, રાજે ઉપાડ્યો હતો.